કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ શિવવાડીના મહંત એવા પૂજ્ય ભીલાગીરી બાપુ બ્રહ્મલીન થતા ભક્તોમાં ઘેરા શોકની લાગણી ફેલાવા પામી હતી, જેમની શિવવાડી ખાતે મંદિરની બાજુમાં આવેલા સ્થાને સમાધિ યોજવામાં આવી હતી। સવારથી ઉર્ધ્વબાહુ એવા ભોલાગીરી બાપુના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વર્ષો પહેલા કરજણની ભૂમિ ખાતે આવેલા બાપુએ એક હાથ ઊંચો રાખી તપસ્યા કરી હતી। લાખો ભક્તો વાર તહેવારે અહીં આવતા અને દર્શનનો લાભ લેતા હતા। 13 જેટલા અખાડાના મહંત રહેલા બાપુના નિધનના સમાચાર મળતા ભક્તો શિવવાડી ખાતે આવવાની શરૂઆત થઈ હતી। બાપુને શાસ્ત્રોક્ત વિધિ બાદ મંદિર ખાતે પાલકી યાત્રા યોજી સમાધિ આપવામાં આવી હતી। ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો ઉપસ્થિત રહી બાપુના અંતિમ દર્શન કર્યા હતા। ભોલાગીરી મહારાજ દેવલોક પામ્યા છે। હું વર્ષોથી અહીં આવતો રહ્યો। જ્યારે નાની ઝૂંપડી હતી, ઝૂંપડીના ટાઈમે બી બાપજીનો સેવક તરીકે સેવા કરવા આવતો હતો હું। અને ભોલાગીરી મહારાજના સાથે એવા સંબંધો હતા કે કોરોનાના ટાઈમ પર બી હું આવ્યો ત્યારે બી બાપજીએ મને એક જ વચન આપ્યું, એનામાં હું આજે જીવતો છું। ખરેખર મહાપુરુષ હતા। એવા પુરુષો ઘણા ઓછા હોય છે કે જિંદગીના અંદર, મને તો 40 વર્ષ થયા ભોલાગીરી મહારાજ સાથે, પણ 40 વર્ષના દરમિયાનના અંદર કદી કોઈ દિવસ કશું માંગ્યું નહીં, કોઈના પાસે બી માંગ્યું નથી। કુદરતી મહાપુરુષ હતા। એમને જે બી કરવાનું હતું, કુંભ કર્યા, કુંભના આધાર બધા કર્યા, કુંભમાં અમે બી સાથે ગયા। અને આજે દેવલોક પામ્યા છે તો બધા ભક્તો આવ્યા છે, બધા ભક્તો આશીર્વાદ લેવા આવ્યા છે બાપજીનો। બાપજી તો જીવતા જ રહેવાના છે ને, અમર રહેવાના છે। ભોલાગીરી અમર જ રહેવાના, અમર જ રહેશે। એમની સમાધિ કરવામાં આવી રહી છે, પણ સમાધિના દરમિયાનમાં બી જેને જે કંઈ આશા હશે તે આવશે તો બધાને મળશે, એવી પ્રભુને પ્રાર્થના। કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ।